જે 8.18 અને 8.19ની બધી પ્રક્રિયાઓ વારાફરતી સોલ્વ કરીશું। પહેલી જુઓ, આ પ્રક્રિયાઓ આપણે આગળ જ લેક્ચરમાં સોલ્વ કરી હતી, પણ અહીંયા શું કરી હતી, પદ્ધતિ અલગ હતી, અહીંયા પદ્ધતિ અલગ છે। MnO4 માઇનસ I માઇનસ MnO2 અને I2। હાલો, માધ્યમ કેવું છે, બેઝિક। કેટલાક ચબરાક વિદ્યાર્થીઓના સવાલો તરત જ આવી જાય। ગયા વર્ષે હું આ ભણાવતો ને, વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ બે પદ્ધતિ ન કરીએ અને એક જ કરીએ તો? ઓલી સહેલી હતી, 5 જ સ્ટેપ હતા, આ થોડુંક લાંબુ પડે છે, આના કરતાં ઓલી પદ્ધતિ કરી નાખીએ તો પ્રોબ્લેમ છે, ન ચાલે। કારણ કે જી નીટના MCQમાં એવું પૂછે છે, અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? હવે તો તમે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આવે ત્યારે ખબર પડે ને કે આટલા ઇલેક્ટ્રોન આવે, વચ્ચેથી એવી રીતે પૂછે છે। એટલે બે પદ્ધતિમાં તમને ગ્રીપ હોવી જોઈએ, એક આવડે છે ને એક નથી આવડતી એમ ન ચાલે, ગ્રીપ બેયમાં જોઈશે। એટલે એવું ન વિચારતા કે સાહેબ એક આપણે કરી નાખી પદ્ધતિ એટલે આની જરૂર નહીં, કામ તો એક જ કરી છે, પણ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા છે કે બંનેને તૈયાર કરશે, નહીં કરે તો એના માર્ક કટ થવાની તૈયારી રાખશે, બરાબર? અને ટીચરોએ ફરજિયાત બંને પદ્ધતિ ભણાવવાની છે, કાઢીને જ નાખવાની। નકર ઘણા ટીચરો એવા જ હોય છે, કારણ કે આવા જ વિદ્યાર્થીઓ જદી ટીચર બની, નેચર તો એવું જ રહે કે બે ન કરી હાલશે, એક કરી નાખો, બરાબર છે? એટલે એવું ચાલશે નહીં। હાલો, ઓક્સિજન તો પ્રેક્ષક છે, મોટા ભાગે હોય જ છે એઝ યુઝ્યુઅલ। Mnમાં ફેરફાર થાય છે, જો રિડક્શન, તો Mn વાળી પ્રક્રિયા કઈ છે, રિડક્શન છે ને। MnO4 માઇનસ સામે MnO2। ચલો, પછી બીજી અર્ધ પ્રક્રિયા કઈ છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા I માઇનસ ને I2। ક્લિયર? ભાગ પાડી દીધા। HO સિવાયના પરમાણુનું સંતુલન, હાલો Mn એક જ છે બે બાજુ, આઈમાં કરવું પડશે ને, લખી દઈએ MnO4 માઇનસ, વચ્ચેથી કોઈ સ્ટેપ કટ નથી કરવાનું, કામ ન કરવાનું હોય તો એમાં ન કરો, એઝ યુઝ્યુઅલ લખી દો, પણ અહીં લખી જ નહીં કે ઉપર મુજબ, એમ ન ચાલે, બરાબર? આ ફોર્મ નથી ભરતા પરીક્ષાનું ઉપર મુજબ સરનામું, કારણ કે અહીંયા બે જાતના સરનામા લખ્યા હોય, એક કાયમી સરનામું અને એક ટેમ્પરરી રેસિડન્ટ, અત્યારે જ્યાં રહેતા હોય તો કે ઉપર મુજબ, આમાં એવું ઉપર મુજબ એમ લખતા નહીં, ચાલે, પણ એનો એક માર્ક કટ થઈ જાય, હવે 3માંથી માર્ક મળે, વળી બીજી વાર એવું આવે તો વળી 2માંથી મળે, એટલે ચાલે પણ એના માર્ક ન મળે, પછી ચલાવવું હોય તો તમારી ઈચ્છા, બરાબર? એટલે એવું વિચાર ન કરવાનો, ટૂંકમાં સીધું શટ નોર્મલ વિચારથી બધું થઈ જાય છે, તો આડાવડા વિચારો દાખલ કરવા નહીં। એ આમાં એક શાંતિ છો, ઓનલાઈનમાં આ લેક્ચરો આપી એમાં, આમાં બેઠા હોય ને ત્યારે એવા વિચારો આવે ને ભયંકર ભયંકર, સાહેબ આમ ન કરી તો, આને ન કરી તો, કાંઈ ન કરાય તો ઘરે આરામ કરાય। હાલો, H ને O નું સંતુલન જોઈ લઈ, MnO4 માઇનસ MnO2, બસ પહેલાં હવે આને બેલેન્સ કરી દે, પછી બીજી વાત કરીશું। 4 ઓક્સિજન 2 ઓક્સિજન, એટલે 2 ઓક્સિજન અહીંયા વધારાના છે ને, માધ્યમ કેવું છે, બેઝિક હોય ત્યારે જેટલા ઓક્સિજન વધારે હોય અહીંયા એટલા હજી પાણી માથે મારો, 2 ઓક્સિજન વધુ છે તો 2 પાણી, હવે 4 ઓક્સિજન વધુ છે પણ 4 હાઇડ્રોજન અહીંયા આવી ગયા ને ઓટોમેટિક, 4 OH માઇનસ। રેડી? આગલું ઉદાહરણ હતું એ જ છે, બેઠું જ છે। હા, એ જ છે, સેમ જ છે આખે આખું, વાંધો નહીં, હવે લીધું હે તો એટલે 2 સ્ટેપ માટે કંઈ છોડતા નથી, ફરીથી સમજવા માંડ્યું। ચલો, હવે આમાંથી
2i માઇનસ અને i2. ચલો, નો પ્રોબ્લેમ, એ તો એમનેમ જ રહેશે. એચ ને ઓ છે જ નહીં. યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન ઉમેરો. ચલો, આમાં 3 ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાય છે ને, તો 3 ઉમેરી અને આપણને ખબર છે 6 થાય છે. 2 થી ગુણતા પણ જઈએ. 6 ઇલેક્ટ્રોન, 3 ને બદલે 6 ડબલ કરી દીધા. આની ડબલ કરીને લખો 4H2O 2MnO4 માઇનસ 2MnO2 8OH. ચલો, વાત થઈ ગઈ. હવે આ બાજુએ ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? આમાં જમણી બાજુ ઉમેરાશે ને. 3 ગુણીએ નાખી 6i માઇનસ 3i2 6 ઇલેક્ટ્રોન. ચલો, રેડી. ઇલેક્ટ્રોન દૂર કરીને લખી નાખો. એ જ જવાબ સીધો 4H2O 2MnO4 માઇનસ 6i 2MnO2 8OH 3i2. રેડી? આ થઈ ગયું. પ્રક્રિયામાં બંને તરફ વીજભાન પરમાણુ બધું ચેક કરી લો તો થઈ જશે. ચલો, આ સાથે બીજી પ્રક્રિયા લઈએ. એના પછીની લખો. આપણે તો બધી સાથે સોલ્વ જ કરવી છે. બીજી આમાં શું છે, એમનેમ તો ઘણી હરખા જેવી જ લાગે બધી. MnO4 માઇનસ SO2 Mn+2 અને બીજું છે HSO4 માઇનસ એસિડિક માધ્યમ. બરાબર છે. 7 2 4 -2 +2 +1 6 અને -2. હવે જો ઓક્સિજન -2 વાળા અને +1 વાળો હાઇડ્રોજન, એ બધા તો નોર્મલ કહેવાય. નોર્મલ ઓક્સિડેશન અવસ્થાઓ એટલે પ્રેક્ષકો હોય. O H ને O. Mnમાં જો ઘટાડો થયો, રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચલો, Mn વાળી પ્રક્રિયા લખીએ. MnO4 માઇનસ Mn+2. પછી આ બાજુએ કઈ લખવાની? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. SO2 HSO4 માઇનસ થઈ ગઈ. HO સિવાયના પરમાણુનું સંતુલન કરો. HO સિવાય એટલે Mn એક જ છે ને SA એક જ છે, મતલબ સંતુલિત જ છે HO સિવાયના. તો કંઈ કરવાનું નહીં, એટલે એના ફરીથી લખવાનું ખરું. ચલો, થઈ ગયું, લખાઈ ગયું. એના ફરીથી. હવે આગળ સ્ટેપ 4. સ્ટેપ 4 શું કામ કરવાનું છે? HO નું સંતુલન કરો. કરતા જઈએ. MnO4 માઇનસ સામે Mn+2. ચલો, રેડી. આ બાજુ 4 ઓક્સિજન વધુ છે. માધ્યમ એસિડિક. ઓક્સિજનનો એસિડિકમાં તો એક જ સ્ત્રોત છે, પાણી. સામે 4 પાણી મૂક દો તો ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન 8, આ 8H+ સામે થઈ ગયું. એસિડિકમાં તો સાવ સહેલું, સામે પાણી મૂક દેવાનું.
બેઝિકમાં જ્યાં વધુ ઓક્સિજન હોય ત્યાં પાણી આવે અને એસિડિકમાં સામે આવે, એટલો ફરક. ચલો પછી SO2 વાળાને બેલેન્સ કરીએ. SO2 HSO4 માઇનસ. હાલો પહેલાં ઓક્સિજનની વાત કરો. અહીંયા 2 ઓક્સિજન વધુ છે, પાકું 2 ને અહીંયા 4, તો હા મેં 2 પાણી મૂકી દેવા હોય એટલે ઓક્સિજનનું એડજસ્ટમેન્ટ થઈ ગયું 4. હાઇડ્રોજન ગણ લો, અહીંયા 2 દૂને 4 ને 1 તો 3H+ અહીં મૂકી દઉં તો થઈ જાય. H+ તો ડાયરેક્ટ જ હોય ને. હવે ઇલેક્ટ્રોન ઉમેરવાની વાત છે. ચાલો 5મું સ્ટેપ. યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન ઉમેરો અને બંને અર્ધ પ્રક્રિયાઓને યોગ્ય સહગુણક વડે ગુણીને બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બનાવી દો. જોઈએ ક્યાં કેટલા ઉમેરવા પડશે. આ રિડક્શન છે ને, અર્ધ પ્રક્રિયા એટલે ડાબી બાજુ ઇલેક્ટ્રોન આવશે. કેટલા આવશે? તફાવત જેટલા. 8માંથી 1 ગયો 7, સામે 2, તફાવત 5નો થયો. તો 5 ઇલેક્ટ્રોન વત્તા 8H+ MnO4 માઇનસ Mn+2 અને 4H2 થઈ ગયું. +2 બે બાજુ વીજભાર. આમાં ઇલેક્ટ્રોન મૂકવા હોય તો જમણી બાજુ આવે ને. કેટલા આવશે? 2. 2H2O SO2 HSO4 માઇનસ 3H+ અને 2 ઇલેક્ટ્રોન. 2 શું કામ આવ્યા? હવે જો 2 ને 3 ને આ 3+ એટલે વીજભાર 0, અહીંયા 0. વીજભાર એડજસ્ટ કર્યો ઇલેક્ટ્રોન મૂકીને, બીજું કંઈ નથી. બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો, પણ પહેલાં ઇલેક્ટ્રોન સરખા જોઈશે ને. 5 ને 2 નો હાલે. 5 વાળાને 2થી ગુણાય ને 2 વાળાને 5થી ગુણાય. અહીં ફરીથી કાં લખી નાખવાની. આને હું 2થી ગુણતો જાઉં. 5 દૂને 10 ઇલેક્ટ્રોન, 16H+, 2 MnO4 માઇનસ 2 Mn+2 અને 8 પાણી. ચલો 2થી ગુણાઈ ગયા એટલે ફરીથી લખી શકાય. 2 વાર પ્રક્રિયા એકને એક સ્ટેપમાં લખી શકાય. અને 5થી ગુણી નાખીએ. 10H2O, 5SO2, 5HSO4, 5 તરીને 15H+ અને 10 ઇલેક્ટ્રોન. રેડી? હવે બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો ઇલેક્ટ્રોન દૂર કરી. પછી એ કાંઈ કાઢવા જેવું હશે તો કાઢીશું. હાલો ડાબી બાજુ પકડો, ઇલેક્ટ્રોનને ઉડાડતા જાઓ. 16H+, 2 MnO4 માઇનસ, આટલું થઈ ગયું. જમણી બાજુ હમણાં નહીં, આની ડાબી બાજુ. 10 પાણી, 5 SO2 ડાબી બાજુ બેયની આવી ગઈ એટલે સરવાળો એમ જ થાય આનો. હવે બેયની જમણી બાજુ 2 Mn+2, 8 પાણી, 8 પાણીના અણુ, 5 HSO4 માઇનસ અને 15H+. ચલો આટલું ક્લિયર કટ દેખાય છે. હવે શું કામ કરવાનું છે? સરખા હોય ને એ સામસામે ઉડે, કેન્સલ થઈ જાય ને. બે બાજુ પાણી લખવાનો કાંઈ અર્થ નહીં. 8 પાણી 8 8 કાઢી નાખાય એટલે 10માંથી 2 જ રહ્યા. 8 ગયા. H+15 છે, અહીંયા 15ને કાઢી નાખો, અહીંથી 15 ગયા, એક જ વધ્યો. તો બસ હવે લખી શકાય. જો H+2 MnO4 માઇનસ 2 H2O, 5 SO2, 2 Mn+2, 5 HSO4 માઇનસ. હવે ગણો જોઈ. જો બધું થઈ જ ગયું હશે, 2 દુ 4 ને 1 5 હાઇડ્રોજન, 2 Mn, 5 સલ્ફર, ઓક્સિજન 4 દુ 8, 2 10 ને 5 દુ 10 20, 5 ચોક 20 થઈ ગયું. હવે છેલ્લું સ્ટેપ કર્યું ને. છેલ્લું સ્ટેપનો મતલબ જ એમ કે આને ચેક કરો.
ભૂલ હોય તો પહેલેથી જોવો ને સુધારો. પણ આમાં ભૂલ ઓછી શું કામ હોય કે અમે તો અનુભવના આધારે કરી છે ને. અમે પહેલી વાર સોલ્વ નથી કરી પ્રક્રિયા, આગલા વર્ષમાં પણ કરી હતી. ગયા વર્ષે આ ચોપડા બદલા નવા આવ્યા ત્યારે તો કરી હશે ને. એટલે એકવાર થઈ ગઈ એટલે ભૂલ પડવાના ચાન્સ ઘણા ઘટી જાય ને, એટલે ઓછી ભૂલ હોય. તમે ગણતા હોય તો ભૂલ હોઈ પણ શકે, તમારે ભૂલ હોઈ શકે એમ માનીને જ આને ફરીથી આખાને બરાબર ચેક કરવાની. હું પણ અહીંયા ચેક કરું છું એમ તમે પણ ઘરે કામ કરતા હોય તો તમારે પણ આખાને ચેક કરવાનું, એમને ન ચાલે. ચાલો એના પછી લઈએ ત્રીજી પ્રક્રિયા. ચાલો ઓકે, એના પછીની પ્રક્રિયા જુઓ ત્રીજી. H2O2 Fe+2 સામે Fe+3 અને પાણી લ્યો એસિડિક માધ્યમ. +1 -1 +2 +3 +1 -2. રેડી? પેલું સ્ટેપ થઈ ગયું. બંને અર્ધ પ્રક્રિયાને અલગ દર્શાવવાની નહીં. જો એક અર્ધ પ્રક્રિયા એફીનું ઓક્સિડેશન થયું, ઓક્સિજનનું રિડક્શન થયું -1 માંથી -2, એટલે ઓક્સિજન અને એફી આ પ્રક્રિયામાં ભાગ લીધો. પહેલાં રિડક્શન દર્શાવીએ, ઓનું ઘટાડો થયો ને, H2O2 સામે પાણી. અહીંયા ઓક્સિડેશન Fe+2 સામે Fe+3. ક્લિયર? HO સિવાયના પરમાણુનો, એટલે જેને પ્રક્રિયામાં ભાગ લીધો હોય એની વાત છે. ભાગ ન લીધો હોય એવા હાઇડ્રોજન કે ઓક્સિજનને બેલેન્સ નહીં કરવાના, પણ અહીંયા આ ઓક્સિજનને તો ભાગ લીધો છે, હાઇડ્રોજનને નથી લીધો. ઓક્સિજનનું તો રિડક્શન થાય છે ને, એટલે એને બેલેન્સ કરી દેવાનું ભાઈ. H2O2 HO સિવાયના સાચું, પણ એનો મતલબ એમ કે જેને ભાગ ન લીધો હોય એની વાત છે, અથવા લીધો હોય પણ HO સિવાયના. જ્યારે ભાગ લીધો હોય HO એ તો એને પણ 2થી ગુણો એટલે બે બાજુ 2 ઓક્સિજન થઈ ગયા. એ તો નહીં કરો તો અહીંયા કરવાનું જ છે ને HOનું, એટલે આના પછી તરત આવશે. તો કદાચ ન કર્યું તોય એમ બીજો વાંધો નથી, પણ કરવું જોઈએ કાયદેસર. ભૂલાઈ ગયું તો વાંધો નથી, આગળ થઈ જ જશે. બાકી કાયદેસર ઓનું સંતુલન થાય, અહીંયા Hનું ન થાય. H તો પ્રેક્ષક છે એ હવે વાળો. હાલો, હવે આ સ્ટેપ થઈ ગયું. બે બાજુ એક Fe, 2 ઓક્સિજન, ઓકે. હવે HOનું સંતુલન, માધ્યમ એસિડિક છે, જોઈ લઈ. H2O2 સામે 2H2O
હાલો એસિડિક માધ્યમમાં શું મૂકી શકાય? H પ્લસ, 2H પ્લસ અહીંયા મૂકી દો, 4 હાઇડ્રોજન, અહીંયા 4 ઓક્સિજન 2, બધું ઓકે, ડન. ચાલો પછી Fe+2 અને સામે Fe+3, કંઈ જરૂર જ નથી ત્યાં તો, ઓકે જ છે. હાલો પાંચમું, યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન ઉમેરો ને અર્ધ પ્રક્રિયાને સહગુણક વડે ગુણી ઇલેક્ટ્રોન સમાન કરી દો. અહીંયા ઇલેક્ટ્રોન રિડક્શન છે ડાબી બાજુ અને આમે H પ્લસ અહીંયા છે પ્લસ વીજભાર, તો 2 ઇલેક્ટ્રોન વત્તા 2H પ્લસ એટલે 0 થઈ ગયો વીજભાર. H2O2 2 પાણી થઈ ગયું, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. સામે જોઈ લે Fe+2, Fe+3 અને 1 ઇલેક્ટ્રોન, પણ અહીંયા 2 છે ને, સરખા કરવા હાટું આને 2 થી ગુણી નાખો, કામ થઈ જાય. બસ ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા. હવે લખી નાખો એડ કરીને, અને પેલા લખું લો ને 2Fe+2 H2O2 2H પ્લસ, ડાબી બાજુ 2 ની થઈ ગઈ ઇલેક્ટ્રોન સિવાયની, 2Fe+3 અને 2H2O, બરાબર ને, 2H2O. જો 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 Fe, બધું જ થઈ ગયું વીજભાર સાથે. +4 અને 2 6 વીજભાર, અહીં 3 દૂન 6. આ જવાબ. આ ત્રીજી પ્રક્રિયા પૂરી, કમ્પ્લીટ, જેમ રૂટીનમાં થવી જોઈએ એ પ્રમાણે આખી થઈ ગઈ. રેડી? આગળ વાત કરીશું. ત્યાર પછી ચોથી પ્રક્રિયા, Cr2O7 -2 પ્લસ SO2 Cr+3 SO4 -2, એસિડિક માધ્યમ. રેડી? હવે આને એસિડિક માધ્યમમાં સોલ્વ કરીએ, શું થઈ શકે એમ છે જોઈએ. છ 2 4 -2 3 6 -2. રેડી? સીધું ગણતો ગયો ને મૂકતો ગયો. તમારી પાસે આ જવાબ રેડી જ હશે. આગલી રીત કરી એટલે એમાં આવી ગયું ના. તો હવે બેને અલગ પાડવાની છે, ક્રોમિયમવાળા એક બાજુ અને સલ્ફરવાળા, કારણ કે એ જ 2 ભાગ લે છે. ક્રોમિયમમાં ઘટાડો એટલે રિડક્શન. ચલો Cr2O7 -2 Cr+3 SO2 SO4 -2. ઓલ રાઈટ. H અને O સિવાયના પરમાણુનું સંતુલન કરો. HO સિવાયના, ક્રોમિયમનું થઈ જવું જોઈએ, સલ્ફર થઈ જવા જોઈએ. Cr2O7 -2 Cr+3, 2 થી ગુણી નાખો, થઈ ગયા 2 ક્રોમિયમ. SO2 SO4 -2, એ પણ થઈ ગયા સલ્ફર. સ્ટેપ 4, H અને O નું સંતુલન કરો.
એની વાત લઈએ, એચ અને ઓ. ચલો, Cr2O7 - 2 એમાંથી 2Cr+3. 7 ઓક્સિજન વધુ છે આ બાજુ. માધ્યમ એસિડિક. એસિડિકમાં સીધું શટ. ઓક્સિજનનો સ્ત્રોત માત્ર પાણી જ છે. સામે 7 પાણી મૂક દો એટલે ઓક્સિજન થઈ ગયા 7 દુને 14H+. અહીંયા થઈ ગયા. એચ ને ઓ બેલેન્સ થઈ ગયા. હાલો બીજી પ્રક્રિયા જોઈએ. SO2 SO4 - 2. 2 ઓક્સિજન વધુ છે, અહીંયા 2 પાણી, 4 હાઇડ્રોજન. હાઇડ્રોનિયમ આયન મૂકી દેવાના 4. થઈ ગયું. પાણીને H+ અથવા પાણીને OH, 2 જ વસ્તુ લેવાની હોય. પાણી તો બધામાં ખરું છે. ચલો 5મું સ્ટેપ. યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન ઉમેરવાના ને. આમાં તો ડાબી બાજુ આવે ને. 14 માંથી 2 ગયા 12, 6. એટલે તફાવત કેટલાનો રહે છે? 6 નો નહીં. 6 ઇલેક્ટ્રોન આવી. જો અહીંયા વીજભાર 12 થાય ને અહીંયા 6 થાય. 2 નો તફાવત 6 નો થયો. 6 ઇલેક્ટ્રોન, 14H+, Cr2O7 - 2, 2Cr+3, 7H2O. થઈ ગયો. તફાવત અહીં 6 ને અહીંયા આ 2 થઈને +12, એટલે તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઉમેર્યા. સામે એ જ કરવાનું છે. -2 ને +4 એટલે +2 થી આ બાજુ 0. 2 નો તફાવત થયો તો 2H2O, SO2, SO4 - 2, 4H+ અને 2 ઇલેક્ટ્રોન તફાવત જેટલા. થઈ ગયો વીજભાર 0. ઇલેક્ટ્રોન સરખા કરવા જોઈશે ને. આ 6 છે જ, સામે 2 જ છે. 3 ગુણ નાખો આખાને થ્રુ આઉટ. 3 દુ 6, 3, 3, 4 તરી 12 અને 6. ક્લિયર? સરવાળો કરીને લખી નાખવાનું. ઇલેક્ટ્રોનને દૂર કરી નાખો લખતી વખતે. ઇલેક્ટ્રોન ગયા પછી શું આવશે? 14H+, Cr2O7 - 2, 6H2O, 3SO2. રેડી? હવે જમણી બાજુ 2Cr+3, 7 પાણી, 3SO4 - 2, 12H+. રેડી? હવે જો H+ સમાન હોય, પાણી સમાન હોય, એને કેન્સલ કરવાનું કીધું છે ને, એ એપ્લાય કરવું પડશે. આ 12H+ નીકળી જ ગયા આખા. અહીંયા 2 વધ્યા, 14 હતા ને. આ 6 નીકળી ગયા. અહીંયા કેટલા રહ્યા? 1 જ. તો હવે ફરીથી લખી નાખાય 2H+, Cr2O7 - 2, 3SO2, 2Cr+3 વત્તા પાણી વત્તા SO4 - 2. બેલેન્સ ચેક કરવાનું ને. 7મું સ્ટેપ. હાલો 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ, 3 સલ્ફર 3 સલ્ફર. ઓક્સિજન જોઈ લે. 7 આ 3 દુ 6, 13. 1 અને 4 તરી 12, 13 થઈ ગયા. ઓકે. +2 વીજભાર ને -2 એટલે 0. +6 ને -6 એટલે અહીંયા 0. તો 2 બાજુ વીજભાર 0. બધું બેલેન્સ. પૂરું સમીકરણ. આ કેટલામું આપણે પૂરું સમીકરણ કર્યું? 4થું સ્વાધ્યાયનું. બરાબર છે? હજુ આપણે સ્વાધ્યાયમાં જ કન્ટિન્યુ કરવાનું છે. હજી 3 બાકી છે ને, એને સોલ્વ કરીશું.